આપણા રિવાજ પ્રમાણે ટકો આપી અને વાત પાકી કરી નાખીએ છીએ, બરોબર? એટલે બંને પક્ષ આજે ખુશીથી આપણે આ કાર્ય કરીએ છીએ, બરોબર? બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય માં ખોડિયાર. ને આજના નવા બ્લોગમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. મિત્રો, આજનો દિવસ છે ને મારા માટે ખૂબ જ સ્પેશિયલ છે, કારણ કે આજે દિશાના ઘરના મારા ઘરે આવી રહ્યા છે ને આજથી અમે ઓફિશિયલ સંબંધમાં બંધાવા જઈ રહ્યા છીએ. અમારી સમાજમાં છે ને એક એવી વિધિ હોય છે કે જેને કહેવાય કે આડા પગના 5 રૂપિયા પકડવાના, કે જ્યાં તમારું શક પણ નક્કી કરવાનું હોય ત્યાં સૌથી પહેલા સગાઈને કશું જ ના થાય ને એટલે સૌથી પહેલા આડા પગના 5 રૂપિયા પકડવા માટે બંને ફેમિલી ભેગા થતા હોય છે. તો આજે મારું અને દિશાનું ફેમિલી ભેગા થવાના છે. તો આજના બ્લોગમાં ખૂબ જ મજા આવશે, કારણ કે હવે તો મને વરરાજો બનવાનો હરખ ચડી ગયો છે. તો ખૂબ જ મજા આવવાની છે બ્લોગમાં, તો બને રહેજો એન્ડ સુધી. તો અત્યારે બધા લોકો અહીંયા ફોટોશૂટ કરી રહ્યા છે. નીતાબેન છે, આ લોકો નીચે એવું કહીને આવ્યા હતા કે ઉપર મહેમાનો માટે બધી વ્યવસ્થા કરી રહ્યા છે. મને એવું થયું કે બધું રેડી હશે, પણ અહીંયા ઉપર આવ્યા ને તો એના એ દાડા છે, એટલે ફરીથી હવે બધું કરવું પડશે. બને રહેજો બ્લોગમાં. આપણા રિવાજ પ્રમાણે ટકો આપી અને વાત પાકી કરી નાખીએ છીએ, બરોબર? એટલે બંને પક્ષ આજે ખુશીથી આપણે આ કાર્ય કરીએ છીએ, બરોબર? બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. તો મિત્રો, અત્યારે દિશાના આખા ઘરના ગયા છે મારા ઘરે સગપણની વાત નક્કી કરવાનું. હું આવી ગયો છું દિશાના ઘરે, દિશા માટે જમવાનું લઈને. આ પ્રેમ છે સાહેબ, સાચી વાત ને? તો હવે ઓફિશિયલી આપણે પેલા શું કહેવાય, ફિયોન્સી કે મંગેતર એ થઈ ગયા છીએ. તો તને કેવું લાગી રહ્યું? હજી હું નહીં થઈ ને, તમે થઈ ગયા સર. હા, જો કે હજી હાફ 50% થયા છીએ, કારણ કે હજી એના ઘરના બધા મારા ઘરે આવી. અત્યાર સુધી તો આપણે પ્રેમી પંખેડા હતા, પણ હવે એના ઘરના મારા ઘરે આવીને ચાંદલા કરી ગયા. હવે મારા ઘરના એમના ઘરે આવશે, તો આ રીતે હાચવજો. શું હું તમે હાચવે આરી રીતે? અમે બહુ તમે હાચવીશું ના આરી રીતે. હા, તો ઠીક છે. તો મિત્રો, આજના દિવસમાં ખૂબ જ મજા આવી છે. મારા ઘરે હતું એટલે દિશા ના આવી શકે, પણ દિશાના ઘરે તો હું આવીશ મસ્ત વરરાજા જેવો થઈ. તો મિત્રો, આવા જ અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, તમારા અભિપ્રાય પણ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. એની સાથે આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું. તો બધાને જય માતાજી, જય માં ખોડિયાર.